શરૂઆત કરીએ તો સુરત શહેરમાં વરસાદ બાદ સર્જાયેલી આફતની સ્થિતિ હજુ પણ યથાવત છે। પર્વત પાટિયા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માધવબાગ સોસાયટીમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। પરિસ્થિતિને જોતા ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। ગતરોજ પડેલા ભારે વરસાદ અને ખાડી ઓવરફ્લો થવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સાહેબ 2 દિવસથી છોકરાઓ દૂધ વગરના છે અને આ કેટલું પાણી છે, તમે કઈ નાવડી ઓળખી ચાલુ કરો। અમે લોકો જો થેલો લઈને દૂધ ઘરે આપવા જવું છે, પણ અહીંયા કોઈ સુવિધા છે નહીં। એટલે અમારા ધારાસભ્ય, અમારા કોર્પોરેટર, આ પર્વતગામ વિસ્તાર છે, આ કાંગારુથી મહારાણા પ્રતાપ વાળો BRTS રોડ છે, ત્યાં તમે આવીને થોડુંક નિરીક્ષણ કરો કેટલું પાણી છે। શહેરની અંદર ગતરોજ વરસેલા વરસાદ અને બીજી તરફ ખાડીપુરની સ્થિતિને લઈને સુરત જે છે તે હવે ડૂબી ચૂક્યું છે, કારણ કે પર્વત પાટિયા નજીક આવેલા કાંગારુ સર્કલ પાસે માધવબાગ રોડ આવેલો છે અને તે સંપૂર્ણપણે અત્યારે જોઈ શકાય છે। રોડ પર અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તમામ વાહનો ડૂબી ચૂક્યા છે। અવર જવર માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા છે। લોકોના ઘરો ડૂબી ચૂક્યા છે, દુકાનો ડૂબી ચૂક્યા છે, લાખો રૂપિયાનું નુકસાન જે છે થયું હોવાનું સામે આવી રહ્યું છે। જોઈ શકાય છે અત્યારે જે લાઈનો લાગી છે, એક તરફથી બીજા તરફ જવા માટે અત્યારે લોકો જે છે તે વલખા મારી રહ્યા છે, પરંતુ અહીં કોઈ પણ જે અધિકારીઓ હોય કે પછી સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્યો કોઈ દેખાતા નથી અને હાલ અત્યારે સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે સંપૂર્ણપણે આખો રસ્તો જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। BRTS રૂટ આવતો હોય છે તે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર વિસ્તાર જે છે તે જન પ્રભાવિત થયો છે અને તેને જ કારણે અત્યારે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ટ્રક હોય, ટ્રેક્ટર હોય કે અલગ અલગ જે વાહનો છે તે પાણીની અંદર ડૂબી ચૂક્યા છે। ગતરોજ વરસેલા વરસાદ અને બીજી તરફ ખાડીપુરની સ્થિતિને લઈને અત્યારે ખૂબ જ મોટું નુકસાન થયું છે, કરીને સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે અહીં કોઈ નાવની વ્યવસ્થા નથી મૂકવામાં આવી। બીજી તરફ જે ઘરની અંદર લોકો ફસાયા છે ત્યારે બાળકો માટે દૂધ લઈ જવામાં આવતા હોય છે, તે દૂધની વ્યવસ્થા નથી કરવામાં આવી। એટલે જે માધવબાગ પર્વત પાટિયાનો જે વિસ્તાર છે હવે જન પ્રભાવિત થયો છે અને ખાસ કરીને સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે દર વખતે આ સમસ્યા અહીં સર્જાતી હોય છે, પરંતુ પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચો જે છે તે પ્રી મોન્સૂન પાછળ કરવામાં આવતો હોય છે, ખાડી સફાઈ પાછળ કરવામાં આવતો હોય છે, પરંતુ માત્ર ને માત્ર દેખાવા પૂરતી કામગીરી જે છે તે જોવા મળી રહી છે। સાહેબ